ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10ની પરીક્ષા ચાલી રહી છે ત્યારે જંબુસરના લીમજ ગામે એક હૃદયદ્રાવક પરંતુ પ્રેરણાદાયી ઘટના સામે આવી છે। પરીક્ષા આપવા જઈ રહેલી વિદ્યાર્થિનીને એક્ટિવાને નીલગાયે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો। જો કે ઈજાઓ છતાં વિદ્યાર્થિનીએ હિંમત ન હારી અને હોસ્પિટલમાં સારવાર લીધા બાદ પરીક્ષા આપવા પહોંચી હતી। જંત્રાની વિદ્યાકુંજ વિદ્યાલયની વિદ્યાર્થિની સૃષ્ટિ જીતેન્દ્રભાઈ પટેલ સવારે પોતાની માતા સાથે એક્ટિવા પર સવાર થઈ પરીક્ષા કેન્દ્ર તરફ જઈ રહી હતી। લીમજ ગામ પાસે અચાનક એક નીલગાય દોડી આવતા એક્ટિવા સાથે ધડાકાભેર અથડાઈ હતી। આ અકસ્માતમાં સૃષ્ટિ અને તેની માતા બંને રોડ પર પટકાતા તેમને ઈજાઓ પહોંચી હતી। અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા। ઘટનાની ગંભીરતા જોઈને વિદ્યાર્થિનીને તાત્કાલિક જંબુસરની અલ મહમૂદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। ઘટનાની જાણ થતાં ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પણ તાત્કાલિક હોસ્પિટલ દોડી આવ્યા હતા। શિક્ષણ વિભાગના પદાધિકારીઓએ વિદ્યાર્થિનીના સ્વાસ્થ્યની પૃચ્છા કરી અને તેના ભવિષ્યની ચિંતા કરી જરૂરી વ્યવસ્થાઓ ગોઠવી હતી। હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર લીધા બાદ અસહ્ય પીડા હોવા છતાં સૃષ્ટિએ પરીક્ષા આપવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો। ડોક્ટરોની સલાહ અને શિક્ષણ વિભાગના સહયોગથી તે સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચી હતી અને પેપર લખ્યું હતું। અકસ્માત ગમે તેટલો મોટો હોય પણ સૃષ્ટિના મનોબળ આગળ તે નાનો સાબિત થયો અને તંત્ર અને હોસ્પિટલના સહયોગથી આ દીકરીનું વર્ષ બગડતા બચી ગયું।